વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાસાયણિક બંધન અને આણ્વીય રચના ચેપ્ટરમાં આગળનો ખૂબ મહત્વપૂર્ણ મુદ્દો એટલે કે VSEPR સિદ્ધાંત. આ VSEPR સિદ્ધાંતના આધારે આપણે જે અણુમાં સંકરણ શીખ્યા અને સંકરણ આધારિત આકાર શીખ્યા, એ આકાર ઉપરથી આપણે બંધ ખૂણા જાણવા ખૂબ જરૂરી બને છે. કેમ કે ઘણી વખત બંધ ખૂણાની પણ એટલી જ અગત્યતા રહેતી હોય છે. બંધ ખૂણા એટલે તમને ખબર હોય છે કે જ્યારે બંધકારક આણ્વીય કક્ષકો હોય કે જ્યાં બંધ બનાવ્યા હોય એની વચ્ચેનો ખૂણો, એ ખૂણો ડિસાઇડ કરવા માટે આપણો આ VSEPR સિદ્ધાંત, VSEPR ફૂલ ફોર્મ થાય V ફોર વેલેન્સ, S ફોર સેલ, E ઇલેક્ટ્રોન, P પેર અને R એટલે રિપલ્ઝન. હવે અર્થ સમજી લઈએ. વેલેન્સ એટલે સંયોજકતા. સંયોજકતા એટલે બહારના જે છેલ્લા ઇલેક્ટ્રોન હોય ને એ સંયોજકતા કહેવાય, જે સંયોજાતા હોય છે તે. બરોબર. સેલ એટલે કોષ, કોષ એટલે કક્ષા. ઇલેક્ટ્રોન પેર, EP ઇલેક્ટ્રોન પેર એટલે ઇલેક્ટ્રોનનું જોડકું. અને રિપલ્ઝન એટલે અપાકર્ષણ, એટ્રેક્શનનો વિરોધાર્થી શબ્દ રિપલ્ઝન. તો આખો શબ્દ થાય સંયોજકતા, કોષ, ઇલેક્ટ્રોન, યુગ્મ, અપાકર્ષણ. ફરીવાર, સંયોજકતા, કોષ, ઇલેક્ટ્રોન, યુગ્મ, અપાકર્ષણ. વેલેન્સ, સેલ, ઇલેક્ટ્રોન પેર, રિપલ્ઝન. તો શું કહી ગયા ભાઈ VSEPR સિદ્ધાંત વિશે? કે VSEPR સિદ્ધાંત સિમ્પલી કન્સેપ્ટ ઉપર જાય તો એમ કહે છે કે લોન પેર એન્ડ લોન પેર એટલે કે અબંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, કે જેને બંધ નથી બનાવ્યા અબંધકારક. નામ આવ્યો ને, વિરુદ્ધાર્થી થઈ ગયું ને. બંધકારક જેને બંધ બનાવ્યા છે, તો આ જોડકું છે ઇલેક્ટ્રોનનું, તો આ બે ઇલેક્ટ્રોન બંધકારક કહેવાય. એક ઇલેક્ટ્રોન ક્લોરીનનો છે, એક ઇલેક્ટ્રોન ફ્લોરીનનો છે. આ બે ઇલેક્ટ્રોન છે, એક સલ્ફરનો એક ફ્લોરીનનો, તો એ બંધકારક કહેવાય. એને બે ઇલેક્ટ્રોન હોય ત્યારે બંધ બનાવી દે, અને જેને બંધ બનાવ્યા નથી એને અબંધકારક કહેવાય. અને જેને બંધ નથી બનાવી નવરા પીડા, નવરા બેઠા નખો જ વાળે, એ આપણી ગુજરાતીની કહેવત. તો અબંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન વચ્ચે ફાઇટિંગ થાય જોરદાર, ખૂબ વધુ અપાકર્ષણ થાય. ત્યારબાદ બીજા ક્રમનું જે અપાકર્ષણ છે એની કરતાં ઓછું છે, એ છે અબંધકારક અને બંધકારક વચ્ચે, એટલે કે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. લોન, અલોન, લોન એકલું. બરોબર, આ એકલું છે, કોઈ બંધ નથી બનાવ્યું, એના પરથી લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. પેર એટલે જોડકું, યુગ્મ. અને બોન્ડ પેર, બોન્ડ એટલે બંધ બનાવ્યો હોય તેવું, પેર, બોન્ડ પેર. તો બીજા નંબરે લોન પેર એન્ડ બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ. સૌથી નબળું અપાકર્ષણ છે બોન્ડ પેર અને બોન્ડ પેર. બંધ બનાવ્યા છે, સ્થિર થઈ ગયા છે. હા, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થવાનું જ છે, પણ સૌથી નબળું અપાકર્ષણ છે જે સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે છે. તો પરિવાર જોવો જોઈએ, સૌથી વધુ અપાકર્ષણ કોનું છે? લોન પેર અને લોન પેર વચ્ચે ખૂબ ફાઇટિંગ થાય છે. બીજા ક્રમનું લોન પેર અને બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ છે, અને સૌથી છેલ્લા ક્રમનું અપાકર્ષણ છે બોન્ડ પેર અને બોન્ડ પેર. ગુજરાતીમાં અબંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે, અબંધકારક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે, અને બંધકારક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ. તો આપણે સંકરણ આધારિત એના આકાર જોયા હતા. ફરી પાછી ચર્ચા કરીએ કે સંકરણ જો sp હોય તો બંધકોણ શું હશે? તો બંધકોણ હશે 180 ડિગ્રી. શા માટે? કારણ કે sp સંકરણમાં શું થાય કે માનો કે કોઈ a નામનો પરમાણુ છે, એની એક s કક્ષક અને એક એની p કક્ષક દ્વારા કોઈ b નામના પરમાણુ સાથે જોડાયેલા છે, તો આકાર તમે જોઈ લો કેવો થાય? રેખીય થાય. અને આ ખૂણો કેટલો બનવાનો છે? આ બનશે 180. બીજા ક્રમે sp2 એટલે કે એક કોઈ a નામનો પરમાણુ કે જેની એક s કક્ષક અને બે p કક્ષકો સંમિશ્રિત થઈ હોય, એટલે sp2 સંકરણ થયું હોય, બધી કક્ષકો હરખી થઈ ગઈ હોય, અને એની સાથે કોઈ 3 b નામના પરમાણુ જોડાયેલા હોય, s અને બે p કક્ષકો દ્વારા જે sp2 સંકરણ થયું હોય, તો ઈ આકાર કેવો બને? તો ઈ બને, આપણે આકાર જોઈ ગયા હતા અગાઉ, સમતલીય ત્રિકોણ. સમતલમાં ત્રિકોણ છે, તો આ ખૂણો કેટલો થાય? ગણિતના નિયમો પ્રમાણે આ ખૂણો થવાનો છે 120 ડિગ્રી. બરોબર. ત્યારબાદ sp3 સંકરણ એટલે કોઈ એક s કક્ષક અને 3 p કક્ષકો, કોઈ એક પરમાણુની, આ a નામનો પરમાણુ છે, એની એક s કક્ષક, 3 p કક્ષક, આ એક p કક્ષક, બીજી p કક્ષક અને ત્રીજી p કક્ષક. વાને જોતા શીખી જાવ. પેલા આ તો આમ સમતલના માટે આ રાખવું છે, ઉપર જ છે. બરોબર. અને b આ પણ આ સમતલમાં જ છે, b પણ આ છે આ રીતે આમ બહારની તરફ છે, આને બહારની તરફ વિઝ્યુઅલાઇઝ કરવાનું. અને આ જે મેં દોર્યું એમ અંદર તરફ જતી દિશામાં, આમ ત્રિપાઈ પેડી હોય એમ વિચારવાનું. આ રીતે આ b, આ બહાર અને અંદર.
અને ઉપર એક. અને હવે તમે આને જોડો તો ચાર સરખા ફલક બન્યા. જો ચાર ફલક, આખો આ ફલક જોજો, ત્રિકોણ આ એક, પછી આ બીજું, નીચેના ભાગે જોવો ત્રિકોણ લાલ કલરનું છે 3, અને આવું પાછળની સાઈડ જોજો ત્રિકોણ. ચારે ચાર ત્રિકોણ સરખા હોય એવા ફલક, ચાર ફલક, તો એ આકારને કીધું આપણે સમચતુષ્ફલકી આકાર. અને એમાં કોઈ પણ બે કક્ષકો વચ્ચેનો આ જે ખૂણો છે ને ઈ માપતા જાણવા મળ્યો છે 109 and 28 મિનિટ, એટલે કે 109 ડિગ્રી 28 કળા. sp3 સંકલનમાં બધાને ખ્યાલ જ છે ને, કે પછી ઓર્ગેનિક હોય કે ઇનઓર્ગેનિક હોય. ત્યારબાદ આવે છે sp3d, જેમાં બે પ્રકારના ખૂણાઓ જોવા મળે છે. sp3d એટલે કોઈ એક પરમાણુની એક s કક્ષક અને 3 p તથા એક d, એમ કુલ 5 કક્ષકો, s 3 p અને d. તો આપણે એક એ પરમાણુને જોઈએ, એ નામનો પરમાણુ છે, એની જે 3 કક્ષકો છે, માનો કે આ s કક્ષક, આ પહેલી p કક્ષક, આ બીજી p કક્ષક, એ આ રીતે ગોઠવાતા હોય. પછી ત્રીજી p કક્ષક એટલે સમતલ અને લંબ હોય, જે આપણે ઉપર દર્શાવ્યું હોય. અને પછીની એક સમતલ અને લંબ નીચેની બાજુ હોય, ત્યાં નીચે દર્શાવ્યું હોય. એટલે કે 5 કક્ષક s 1 2 3 p અને 1 d, અને એની સાથે માનો કે b નામના પરમાણુ જોડાતા હોય. નોર્મલી આપણે પહેલા આકાર દોરી લઈએ છીએ, ખરેખર પહેલા કક્ષકો હોય ને પછી જોડવાની હોય, ત્યારે એની રેખાકૃતિ સ્પષ્ટપણે નજર આવે. આ ત્રિકોણ બન્યું, એની ઉપરની બાજુ એક અહીંયા પિરામિડ બને, અહીંથી તમે જોડો ને, અહીં સમતલ અને લંબ આમ હોય, તો આ પિરામિડ બને, એ અહીંયા અને એક બી અહીંયા. બરોબર? તો જે સમતલ ને લંબ છે એ કેવો ખૂણો બનાવે? 90 ડિગ્રીનો ખૂણો બનાવે. ડાયરેક્ટ. અને ત્રિકોણમાં આ જે ખૂણો હોય કેટલો હોય? 180. એટલે 3 બંધ છે ને, 3 AB બંધ, 3 A અને B બંધ છે 120 ડિગ્રીના છે. અને આ સમતલ અને લંબ એક છે ને, સમતલ અને લંબ નીચેની બાજુ છે, એટલે 2 A અને B બંધ છે એ 90 ડિગ્રીના છે. બરોબર? ત્યારબાદ અષ્ટફલકી આકાર. અષ્ટફલકી આકારમાં જ્યારે સંકલન sp3d2 હોય ત્યારે, એટલે કે એક s કક્ષક, 3 p ને 2 d, કુલ 6 કક્ષકો થઈ. તો એ 6 કક્ષકો કે રીતે જોડાયેલી? આ રીતે હોય, a સાથે s p1 2 3 p3, અને એક d સમતલ અને લંબ, અને એક d સમતલ અને લંબ નીચેની બાજુ હોય. અને એની સાથે માનો કે b નામના પરમાણુ જોડાયેલા છે. એક આ સમતલ અને લંબ આવે છે, પણ આ તો દોરી ન શકાય ને, બોર્ડના સમતલની અંદર તો આપણે અંદર જતી દિશામાં તો બતાવી ન શકીએ, એટલે આપણે 2 ડાયમેન્શનલમાં આપણે આ રીતે બતાવવું પડે. બરોબર? પછી તમે એને જોડવામાં આવે ઉપલા ભાગને ચારે ભાગ સાથે જોડો. બરોબર? તો આ ઉપરના ભાગે 4 ફલક થાય, નીચેના ભાગે 4 ફલક થાય, એમ 8 ફલક થાય, એટલે એને અષ્ટફલક કહેવામાં આવે. તમે ઉપરના 4 ફલક બતાવું છું, જો ઇમેજિન કરજો, આ એક ત્રિકોણ, આ એક, પછી આ બાજુ મારી સાઈડ થી જોવો 2, ઓલી સાઈડ થી જોવાનું આ, અને એક પાછળની સાઈડ ત્રિકોણ દેખાય. આ ઉપર 4 ફલક, અહીંયા ઉપર હોય, અને એક નીચે 4 ફલક, એવા 8 ફલક થયા. અને બધા એકબીજાને જો અહીંયા સમતલ અને લંબ છે, આ ઉપલો બી છે, આ સમતલ લંબ, તો 90 ડિગ્રી. આ ખૂણો પણ 90 ડિગ્રી થાય. બધા જ ખૂણા 90 ડિગ્રીના હોય. અને છેલ્લું બંધ sp3d3 સંકલન, એમાં પણ બે પ્રકારના ખૂણાઓ બતાવ્યા છે, 72 ડિગ્રી અને 90 ડિગ્રી. તો sp3d3 સંકલનમાં પહેલા આપણે પહેલાથી આકાર દોરી લઈએ, નકર પાછો એમાં મેળ નહીં આવે, કેમ કે ખૂબ ગૂંચવાડો પેદા કરેલી વસ્તુ છે. એકી સાથે 7 પરમાણુ જોડાયેલા છે. એમાં સમતલમાં 5 બી જોડાયેલા છે પંચકોણમાં. બરોબર? અને
આમાં કોઈ પણ બે કક્ષકો વચ્ચેનો ખૂણો તમે માપો ને, માપવામાં આવ્યો ત્યારે 72 ડિગ્રી. આપણે તો 72 ડિગ્રી નો થાય, પણ આદર્શ રીતે જ્યારે બંધારણ હોય ત્યારે 72 ડિગ્રી. અને છઠ્ઠું ઊભી હાઈટે સમતલને લંબ હોય, એ મારે ક્યાં ઉપર દર્શાવવું પડે આમ? અને એક સમતલને લંબ અંદરની બાજુ હોય, એ કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે? આ સમતલ સાથે કેવો ખૂણો બનાવે? 90 ડિગ્રી. એટલે બે A B જે સમતલને લંબ છે એ 90 ડિગ્રીના ખૂણા છે, બરોબર? એટલે એ કયા પ્રકારનું હોય? BAB. આ રીતે ખૂણો હોય, BAB. આ ખૂણો BAB. BAB આ બે 90 ડિગ્રીના અને BAB 5 એ હોય 72 ડિગ્રી. BAB આ ખૂણો 72 ડિગ્રી. તો આદર્શ પરિસ્થિતિની વાત થઈ કે જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જ નહીં ત્યારે. હવે વાત કરવાની છે જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી આવે ત્યારે. હવે અહીંયા લખ્યું છે અણુ, સંકરણ અને બંધકોણ. હવે CH4 મિથેન બધાને ખબર છે સંકરણ કેવું, તો કે sp3. અને કાર્બનમાં તમે જ્યારે આપણી પદ્ધતિ પ્રમાણે તમે જે અગાઉ આપણે પદ્ધતિ શીખી એમાં સંકરણ શોધો તો એમાં કોઈ પણ પ્રકારનો લોન પેર ઇલેક્ટ્રોન નથી. એટલે કે મિથેન ના બંધારણ વખતે લોન પેર ઇલેક્ટ્રોન તમારે જવાબ આવશે 0. અને એમાં સંકરણ આવશે sp3. અને આપણે આ જાણી લીધું કે sp3 એટલે સમચતુષ્ફલકી આકાર હોય. એટલે હું આકાર દોરું છું. હવે તો પહેલાથી આપણે આકાર દોરી લેવાનો. આ રીતે એક ત્રાંસુ ત્રિકોણ દોરવાનું. જો કે તમારે દોરવાનું આવશે નહીં, સમજવાનું છે. તો કાર્બન, એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન અને ચોથો હાઇડ્રોજન. તો બહુ સિમ્પલ આકાર છે. માત્ર બોન્ડ પેર જ છે. બધા બંધકારક, ચાર બંધકારક જેની વચ્ચેનો અપાકર્ષણ મિનિમમ છે. એટલું બધું અપાકર્ષણ છે જ નહીં કે આ બંધને એકબીજા આમ છૂટા પડી જાય. એટલે એક્ઝેક્ટલી જે નિયમ પ્રમાણે બંધ ખૂણો થવો જોઈએ એટલો થશે. 109 અને 28. પણ હવે બીજી મહત્વની વાત, NH3 એમોનિયા. હવે એમોનિયામાં આપણે જે અગાઉ વાત કરી ગયા હતા એ મુજબ કે એમોનિયામાં સંકરણ sp3 જ આવ્યું હતું, પણ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એક હાજરી આવી હતી. તો એટલે ચતુષ્ફલકી આકાર જ્યારે દોરતા હોય ત્યારે એક લોન પેર ઇલેક્ટ્રોન અહીં દોર્યો હતો આપણે. તો એ દોરી લઈએ. લોન પેરને આકારની ગણતરીમાં નથી લેતા એટલે આપણે બાદબાકી કરી. બાકીના 1 2 અને 3 હાઇડ્રોજન ને લઈએ. જેના કારણે એનો આકાર આપણે જ્યારે જોયો હતો ત્યારે કેવો સાબિત થયો હતો? પિરામિડલ. સમચતુષ્ફલકી નહોતો થયો, બરોબર? આ આકારને આપણે પિરામિડ હોય એ રીતે લાગતો. નાઇટ્રોજન પિરામિડની ટોચ ઉપર એ રીતે. તો આ આકારને આપણે પિરામિડલ કીધો. હવે શું થાય? જો હવે આ VSEPR સિદ્ધાંતની હાજરી. લોન પેર ઇલેક્ટ્રોન એક જ છે. એટલે લોન પેર અપાકર્ષણની વાત નથી કરવાની. પણ લોન પેર ઇલેક્ટ્રોન અને બોન્ડ પેર ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ તો થાય જ છે. એટલે આ લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ આ ત્રણ બોન્ડ પેરના સંપર્કમાં છે. એની વચ્ચે જે અપાકર્ષણ થાય એના કારણે બંધ ખૂણો આદર્શ sp3 સંકરણ પ્રમાણે થવો જોઈએ 109 અને 28 કળા. પણ લોન પેર બોન્ડ પેર રિપલ્ઝનના કારણે, લોન પેર અને બોન્ડ પેર રિપલ્ઝન એટલે અપાકર્ષણના કારણે એ બંધ ખૂણો સંકોચાવાથી ઘટીને કેટલો થઈ જાય છે? 160 ડિગ્રી. એટલે હાઇડ્રોજન નાઇટ્રોજન બંધ ખૂણો સંકોચાવાથી ઘટી જાય છે. તો કામ લાગ્યું આયા VSEPR સિદ્ધાંત સમજાવી શક્યા તમે? sp3 સંકરણ છે પણ તમારે વિચાર કરવાનો છે કે sp3 સંકરણ છે, બંધ ખૂણો 109 થવો જોઈએ કે નહીં થાય. કેમ કે એક લોન પેરની હાજરી બોન્ડ પેરને અપાકર્ષણ લગાડે છે. H2O માં પણ sp3 સંકરણ છે. એ પણ પરિવાર વિચાર કરીએ. એ પણ આપણે સમજાતા કે ભાઈ H2O માં જ્યારે ઓક્સિજનનું સંકરણ આપણા નિયમ પ્રમાણે, સૂત્ર પ્રમાણે ગણ્યું એ લખેલા મટીરીયલમાં જોઈ લેજો. એમાં sp3 છે. પરિવાર ગણવો હોય તો પરિવાર પણ ગણ લેવાનો. અને sp3 સંકરણ હોય, લોન પેર ઇલેક્ટ્રોન ગણાતા તો એ એવો તો જવાબ 2. આ ત્રણેય એવા અણુઓ લીધેલા છે. ત્રણેય અણુઓ એવા લીધા કે જેમાં રહેલા પરમાણુમાં કાર્બનનું સંકરણ કે મધ્યસ્થ પરમાણુનું સંકરણ sp3 જ થાય છે. તો એના આકાર સમચતુષ્ફલકીય તો નહોતા જ થતા, પણ હવે VSEPR ને આધારે આપણે બંધ ખૂણા પણ સમજવા મળ્યા છે.
તો ઓક્સિજન પાસે જો આ પ્રકારે એક આપણે આ રીતે લોન પેર ઇલેક્ટ્રોન દોર્યો તો ઓક્સિજનનો, એક બીજો લોન પેર ઇલેક્ટ્રોન આ મને બે હાઇડ્રોજન દોર્યા હતા યાદ હોય તો એ આપણે દોરીએ કે આ ઓક્સિજન, એક આ લોન પેર ઇલેક્ટ્રોન, કેમ કે ચતુષ્ફલકી આકાર તો આપણે દોરતા હતા, બીજો લોન પેર ઇલેક્ટ્રોન આમ દર્શાવ્યો હતો પણ ઈ તે અપાકર્ષણ થતો હોય એવો, પછી એક હાઇડ્રોજન આમ. અહીંયા તો ભાઈ ભયાનક પરિસ્થિતિ છે. શું કામ? કેમ કે બે લોન પેર ઇલેક્ટ્રોન, આ બે લોન પેર ઇલેક્ટ્રોન નવરા પડ્યા એકાબીજા હારે પેર એટલે જોડકું હો, લોન પેર અબંધકારક યુગ્મ, એક યુગ્મ બીજા યુગ્મ વચ્ચે સર્વાધિક અપાકર્ષણ લગાડે. પેલા હોય નજીક આમ, પણ અપાકર્ષણના કારણે આમ થઈ જાય, ખુલી જાય. હવે ખુલી જાય નો કઈ વાંધો નથી, પણ આ હોવું જોઈએ ને થઈ જાય અહીંયા, આ હોવું જોઈએ ને થઈ જાય અહીંયા, એના કારણે શું થાય કે ઈ લોન પેર આ બોન્ડ પેરને અપાકર્ષણ લગાડવાનું ચાલુ કરી દે. એના કારણે બોન્ડ પેર આ બંને આમ હોવા જોઈએ 109 ડિગ્રી 28 પણ સંકોચ આવવાથી આમ બહુ નજીક નહીં આવે, કારણ કે બોન્ડ પેર એ અપાકર્ષણ તો થાય છે તો ઇલેક્ટ્રોનનો જથ્થો જ અહીંયા, પણ ઈ આપણે નાની લીટી દોરીએ. બંધ ખૂણો 109 ડિગ્રી 28 તો નથી જ રહેવાનો, પણ ઘણો બધો સંકોચ આવવાથી ઓક્સિજન હાઇડ્રોજન ઓક્સિજન બંધ ખૂણો 104.5 ડિગ્રી થવાનો છે. અને યાદ ન રહે તો કાઈ નહીં, તમને આપેલા તમને માનો કે ત્રણ પરમાણુ આપ્યા હોય, એકમાં એકે લોન પેર ઇલેક્ટ્રોન નો હોય, એકમાં એક હોય ને એકમાં બે લોન પેર ઇલેક્ટ્રોન હોય, તો સૌથી વધુ બંધ ખૂણો ક્યાં સંકોચાવાનો છે? બે લોન પેર હોય ત્યાં, કેમ કે ત્યાં બધા પ્રકારના રિપલ્ઝન લાગુ પડે, લોન પેર લાગુ પડે, લોન પેર બોન્ડ પેર લાગુ પડે. પછી એક લોન પેર હોય ત્યાં બંધ ખૂણો, પછી એકે લોન પેર ન હોય ત્યાં બંધ ખૂણો સૌથી સર્વાધિક હોય. પછી અહીંયા એક્ઝામ્પલ મેં તમને ત્યારે પણ વાત કરી હતી અને ફરી પાછી એ જ વાત કરી કે બંધકારક અને અબંધકારક ધરાવતા અણુઓના આકારો એના પર અસર કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ SO2 અણુમાં આપણે શીખ્યા હતા, તો આપણા સૂત્ર મુજબ તમે પણ સમજી લેજો કે sp2 સંકરણ છે. sp2 સંકરણ એટલે આકાર કેવો થવો જોઈએ? સમતલીય ત્રિકોણ થવો જોઈએ, આ રીતે આકાર થવો જોઈએ. પણ એક લોન પેર ઇલેક્ટ્રોનની હાજરી છે, આ લોન પેર ગણીએ તો બાકીનો આકાર આ કેવો થાય? આ વળેલો આકાર થતો હતો. sp2 સંકરણ એટલે બંધ ખૂણો થવો જોઈએ 120 ડિગ્રી. પણ લોન પેર ઇલેક્ટ્રોનની હાજરીના કારણે લોન પેર આ બંધકારકને અપાકર્ષણ લગાડે, બંધકારક થોડાક સંકોચાઈ જાય, અને સંકોચાઈ જવાના કારણે બંધ ખૂણો 120 ડિગ્રી થવાની જગ્યાએ 0.5 નો ઘટાડો આવ્યો 119.5. તમારે વિચાર લેવાનું કે લોન પેર છે એટલે મૂળ જે બંધ ખૂણો થવો જોઈએ સંકરણમાં એની કરતા થોડો ઘટાડો, પછી ઓપ્શન્સમાં જોઈ લેવાનું, પણ બહુ નહીં ઘટાડવાનું. 120 માંથી એક લોન પેરના કારણે કે 117 ની કરી નાખવાનું. SF4 માં સંકરણ થાય છે sp3d, એ પણ આપણે હમણાં આની આગળના વિડીયોમાં જોયું, તમે મટીરીયલમાં લખ્યું હોય તો જોઈ લેજો. તો sp3d સંકરણ હોય તો આકાર થાય છે ત્રિકોણીય દ્વિપિરામિડલ અને બંધ ખૂણો 90 અને 120 ડિગ્રી, અને એમાં લોન પેરની ગણતરીમાં એક લોન પેર ઇલેક્ટ્રોનની હાજરી જોવા મળે છે. તો ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર તમે જુઓ, આ રીતે આપણે ત્રિકોણ દોરતા હતા, એક પિરામિડ ઉપરની બાજુ એક નીચેની બાજુએ, તો ફ્લોરિનની સંખ્યા તો 4 છે, એટલે અહીંયા બે આકૃતિની સંભાવના છે, એક A પ્રકારની એક B પ્રકારની, કે જેમાં લોન પેર ઇલેક્ટ્રોન આપણે આ રીતે ઉપર સમતલ લંબ, અહીંયા મારી લાલ પેન છે એમ રાખ્યો, એક ફ્લોરિનને સમતલ લંબ નીચેની બાજુ જવા દીધો અને 3 ફ્લોરિનને સમતલમાં રાખ્યા. હવે એના કારણે તમે વિચાર કરજો કે આ લોન પેર ઇલેક્ટ્રોન જે સમતલને લંબ છે ઈ આ ફ્લોરિન જે નીચેની બાજુ છે એના સંપર્કમાં નથી આવતો, પણ આ લોન પેર ઇલેક્ટ્રોન આના સંપર્કમાં આવે, આના સંપર્કમાં, જેમ કે 90 ડિગ્રી છે, એટલે આ છે ને અક્ષીય કહેવાય. લોન પેર ઇલેક્ટ્રોન આમ અક્ષ ઉપર છે, જે વધુમાં વધુ અપાકર્ષણ લગાડતો હોય છે. અહીંયા લે લોન પેર ઇલેક્ટ્રોનને ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારમાં કેમ ગોઠવો છે? તો કે વિષુવવૃત્તીય ગોઠવેલો છે. વિષુવવૃત્તીય એટલે કે અક્ષમાં નથી એવી જગ્યાએ, તો વિષુવવૃત્તીય સ્થાનમાં લોન પેર ઇલેક્ટ્રોન છે અને સમતલને લંબ ફ્લોરિન છે. આ ફ્લોરિન સમતલને લંબ છે, આ બે ફ્લોરિન છે એ સમતલમાં છે, તો આ જે ખૂણો છે ને આ 120 થઈ જાય, આ 120 જે દૂર થઈ જાય, જે ફ્લોરિન દૂર થઈ ગયા. અહીંયા ત્રણેય ફ્લોરિન આ સમતલને લંબ વડે 90 ડિગ્રી રહેતા હતા, જ્યારે આ બે ફ્લોરિન 120 ડિગ્રી રહે છે. ત્યાં આની કરતા અપાકર્ષણ ઓછું છે લોન પેરનું, જે વધુ સ્થાયી છે. આપણે ચીચુડો દોર્યો હતો, અને આમ ત્રાસું કરીને ખબર તો ચીચવો દોર્યો હતો, એના કારણે ચીચવો આકાર વધુ સ્થિર છે SF4 માં. બંને આકારો પૈકી જેમાં અપાકર્ષણ ઓછામાં ઓછું હોય છે એની સ્થાયીતા વધુમાં વધુ હોય છે. ત્યારબાદ ClF3 માં પણ સંકરણના નિયમો પ્રમાણે આપણે શોધવા ગયા હતા, જોઈએ ClF3.
ફરી પાછો આપણે સંકરણના નિયમને તાજું કરીએ. સૂત્ર હતું n બરાબર 1/2 મધ્યસ્થ પરમાણુ ક્લોરીન, એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન, તો કે ક્લોરીન એટલે 17મો સમૂહ, સંયોજકતા ઇલેક્ટ્રોન 7 વત્તા એકલ બંધથી જોડાયેલા ફ્લોરીન 3, ધન આયન બાદ કરો, ધન વીજભાર છે નહીં, ઋણ આયનને પ્લસ કરો, ઋણ વીજભાર છે નહીં. 7 ને 3 10 ભાગ્યા 2 એટલે n બરાબર 5, અને n બરાબર 5 એટલે મેં કીધું 5 કક્ષકો તમારે ગણી લેવાની. sp3d ક્રમમાં જ s પછી 3p અને 1d, તો એના મુજબ એનું સંકરણ થાય sp3d. અને sp3d એટલે તમને ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર દેખાય જ જવો જોઈએ, તમને ખૂણાઓ યાદ આવી જ જવા જોઈએ. અને પછી આપણે લોન પેર ઇલેક્ટ્રોન ગણતા હતા. લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ n ની વેલ્યુ માઈનસ એકલ બંધથી જોડાયેલા પરમાણુની સંખ્યા માઈનસ ડબલ બંધથી જોડાયેલા પરમાણુની સંખ્યા. 5 - 2 ઇઝ ઇક્વલ ટુ 2. અને બે લોન પેર ઇલેક્ટ્રોન આવ્યા એટલે અપાકર્ષણ સર્વાધિક હશે. બરોબર? તો એ આપણે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર દોર્યો 1 2 3 4 5, પણ એમાંની એક કક્ષક લોન પેર, બીજી પણ લોન પેર, બાકીના 3 છે એ બોન્ડ પેર. 3 ફ્લોરીન બોન્ડ પેર. એટલે આમાં પહેલી ગોઠવણીમાં શું કીધું કે બે લોન પેર ને આ એકબીજાથી આ 120 ડિગ્રી રાખ્યા. બરોબર? આ બે લોન પેર ને આ ખૂણો આમ દેખીતી રીતે વધારે થાય, પણ આ છે સમતલ ને લંબ નીચેની બાજુ આમ હોય. આ સમતલ ને આ બે વચ્ચે 90 ડિગ્રી થાય. લોન પેર વચ્ચે 90 ડિગ્રી, અને આ લોન પેર વચ્ચે થાય 120 ડિગ્રી. લોન પેર વચ્ચે 120 ની પણ 180 ડિગ્રી. આ સમતલ ને લંબ, ઓલો સમતલ ને લંબ નીચેની બાજુ. તો આમાં સૌથી વધુ સ્થિરતા ક્યાં થાય? તો આ એ પ્રકારનું બંધારણ છે ને સૌથી વધુ સ્થાયી છે. એ પ્રકારનું બંધારણ સૌથી વધુ સ્થાયી છે, ને જેથી કરીને ClF3 નો આકાર થાય છે T આકાર. આ T દેખાય છે? T. તો આપણા મનમાં સવાલ થવો જોઈએ કે ભાઈ અહીંયા લોન પેર ઇલેક્ટ્રોન એક અહીંયા સમતલ લંબ આમ છે, એક નીચેની બાજુ છે, 120 ડિગ્રીનો ખૂણો 180 ડિગ્રીનો ખૂણો ધરાવે છે લોન પેર. તો એ સ્થિર કેમ નહીં? તો એનું પણ તમને કારણ કીધું કે એમાં લોન પેર વચ્ચે 180 ડિગ્રીનો ખૂણો ભલે થતો, પણ એ લોન પેર અને બોન્ડ પેર વચ્ચે, ત્રણેય બોન્ડ પેર વચ્ચે 90 ડિગ્રી, એટલે કે ઉપરનો જે આ લોન પેર ઇલેક્ટ્રોન છે એ આ ત્રણ બોન્ડ પેરને અપાકર્ષણ લગાડે, અને ઓલી બાજુથી નીચેનો લોન પેર ઇલેક્ટ્રોન ત્રણેયને, એટલે બે બાજુથી એટલું અપાકર્ષણ થાય છે કે આ સંયોજન C સ્ટ્રક્ચરને અસ્થાયી બનાવી દે છે. તો એના આધારિત આનો આકાર કેવો થાય છે? T આકાર થાય છે. T આકાર ClF3. હજી એવું એક આપણે એક્ઝામ્પલ છે એ જોઈએ. ZO3 ઝેનોન ટ્રાયોક્સાઇડ. તો ઝેનોન સંયોજકતા ઇલેક્ટ્રોન 18મો સમૂહ, સંયોજકતા ઇલેક્ટ્રોન 8, એકલ બંધથી કોઈ છે જ નહીં, ડબલ બોન્ડ છે એટલે એકલ બંધથી 0, ધન વીજભાર કોઈ છે નહીં, બાદ નથી કરવાનો, ઋણ વીજભાર બાદ નથી કરવાનો, 8/2 એટલે 4 sp3. લોન પેર ઇલેક્ટ્રોન ગણીએ. લોન પેર ઓફ ઇલેક્ટ્રોન બરાબર ઝેનોન ટ્રાયોક્સાઇડ, n ની વેલ્યુ 4 માઈનસ એકલ બંધથી કોઈ નથી 0, ડબલ બંધથી ઓક્સિજન ડબલ બંધથી ગણવાનું 3, લોન પેર ઇલેક્ટ્રોન sp3 સંકરણ સમચતુષ્ફલકી આકાર થવો જોઈએ. આ લોન પેર તો માટે ચાર્જ નથી ને એટલે ડબલ બોન્ડ જ દોરું છું. પિરામિડલ આકાર થાય. પિરામિડલ આકાર મૂળ આપણે બંધ ખૂણો સમજી રહ્યા છીએ. તો આ sp3 મુજબ આ બંધ ખૂણો છે 109 કળા કરતા ઓછો થવાનો છે. એટલે આ લોન પેર બોન્ડ પેર વચ્ચે જે અપાકર્ષણ છે ત્રણેય સાથે, એના કારણે આ બંધ ખૂણો લેસ ધેન 109 ડિગ્રી and 28 મિનિટ. તો આમાં કોઈ પરફેક્ટ આંકડો ન હોય પણ તોય સમજી લેવાનો. થોડો ઘટાડો એટલે કે 108 ની આળેગાળામાં જો ઓપ્શન્સમાં જે કોઈ જવાબ હોય તમારે શોધી લેવાનો છે. તો તમને સંયોજકતા ઇલેક્ટ્રોન શોધતા આવડતા હોવા જોઈએ. ફરી પાછો એકાદો ચર્ચા કરીએ. માનો કે તમને સેલેનિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોન શોધવાનું કીધું, સેલેનિયમ. તો તમને વિચાર આવવો જોઈએ સેલેનિયમ કેટલામાં સમૂહમાં છે. તો શોર્ટકટ ક્યુ બોલ્યો તો લખી દીધી છે O સાજન સેન્ડલ તેરે પાઉમે, ઓસ સે ટેપો, ઓક્સિજન સલ્ફર સેલેનિયમ. તો એ 16મો સમૂહ છે. તો એના સંયોજકતા ઇલેક્ટ્રોન 6 થાય. પછી બેરેલિયમ. તો બેરેલિયમ શું આવે? બેટા માગે કાર સ્કૂટર બાપરાજી, બીજો સમૂહ નંબર 2. તો એમાં
પછી ગેલિયમ આવે, ગેલિયમ, તો ગેલિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો એમાં બેંગન આલુ ગાજર ઇન થેલી, બેંગન આલુ ગાજર GA ગેલિયમ આવ્યું, તો એ 13મો સમૂહ છે, બોરોન વાળો સમૂહ, તો એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 3. તો આ રીતે કોઈ પણ સમૂહના ક્રમ પરથી 13મો હોય તો 3, 16મો હોય તો 6, 17મો હોય તો 7, 18મો હોય તો 8, એના આધારે આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન ગણવાના છે. તો અહીંયા મારી પાસે છેલ્લા 32 વર્ષમાં નીટમાં પૂછાયેલા સવાલોની ટેક્સ્ટ બુક છે, તો એમાં પરથી કેટલાક સવાલો આને રિલેટેડ આપણે જે પૂછાણા છે એ જોઈએ. પણ એની પહેલા આપણે એક થોડુંક સિમ્પલ સંકરણ આધારિત આપણે વાત કરીએ. માનો કે CH4 છે, CH4, તો કાર્બન પરમાણુ ક્રમાંક 6, એની ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2 2p1 સોરી 2p2. આ ધરા અવસ્થાની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં 2s માંથી એક ઇલેક્ટ્રોન 2p માં પ્રવેશે, એટલે 1s2 2s2, આ 2p2 હતું ને આમ હતું 2px1 2py1 અને 2pz ખાલી હતી, અને 2pz માં એક ઇલેક્ટ્રોન અહીંથી પ્રવેશ્યો એટલે 2s1 અને 2pz1. આ s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે અને ત્રણેય p કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન છે. અને હવે તમે જુઓ તો સંકરણ થાય એક s કક્ષક અને 3 p કક્ષક, એક s કક્ષક અને 3 p કક્ષક, જેના આકાર અલગ અલગ હતા. s નો આકાર ગોળ, p નો આકાર ડંબેલ, અને બે અલગ અલગ આકાર અને અલગ અલગ ઉર્જાવાળી કક્ષકો જોડાણી. જે પાંચે આંગળી આકાર ઉર્જા અલગ છે જોડાણી, પણ આ જે મુઠ્ઠી બની પંચ બન્યો એની ઉર્જા હરકી થઈ ગઈ. એમાં sp3 સંકરણ થઈ ગયું. સંકરણ પછી એની સાથે 4 હાઇડ્રોજન જોડાતા હોય. પછી તો ચારે હાઇડ્રોજન ને કોઈ s નો લાગે કોઈ p નો લાગે, કેમ કે કાર્બનની ચારે ચાર કક્ષકો આ રીતે ગોઠવાઈ ગઈ હોય. હવે આમાં કોઈ s નથી કોઈ p નથી, બધાનું નામ sp3 છે. અને પછી એની સાથે હાઇડ્રોજન બનાવતો હોય પોતાની s કક્ષક દ્વારા, અને પછી એ આકાર જો તો સમચતુષ્ફલકી થતો હોય. પણ મૂળ વાત મારે એ કરવાની છે કે sp3 સંકરણમાં s કક્ષક આ ચાર કક્ષકો થઈ, એક s અને 3p, એક s ને 3p, તો આ ચારેયને 100% કહીએ તો એક કક્ષકના ભાગે કેટલા ટકા આવે? 25 25 25 25. તો s કક્ષક 25% અને p કક્ષક 75%. એટલે s લક્ષણ એવો શબ્દ વાપરવામાં આવશે, s લક્ષણ = 25%. હવે એના આધારે તમે sp2 સંકરણમાં કયો જોઈ, sp2 સંકરણ હોય તો એક s કક્ષક છે અને 3 p કક્ષક છે. વિચારો, એક s કક્ષક અને 2 p કક્ષક sp2, તો ત્રણેયને 100% કયો તો એક કક્ષકના ભાગે કેટલા ટકા આવે? કેટલા? 33%, 33%, 33%. નવાનું છું ને, 33.33, 33.33. તો sp2 માં s લક્ષણ એપ્રોક્સિમેટલી 33.33 એટલે 33%. અને sp સંકરણ હોય, sp સંકરણ એક s અને એક p, તો બે સંકરણ થઈ ગયું. હવે એને 100% કક્ષકો કયો તો એકના ભાગે 50, બીજાના ભાગે 50. તો sp માં s લક્ષણ બરાબર 50%. એ તો p લક્ષણ 50%, બરોબર. આમાં p લક્ષણ 33 66 ને 67%, આમાં p લક્ષણ 75%. પણ જેમ s લક્ષણ વધે, આ મહત્વપૂર્ણ વાત લખાઈ રહી છે, જેમ s લક્ષણ વધે તેમ વિદ્યુત ઋણતા વધે. વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ. તો sp સંકરણ કાર્બન હોય ને એની વિદ્યુત ઋણતા sp2 સંકરણ વાળા કાર્બન કરતા વધવાની છે, ને એની વિદ્યુત ઋણતા sp3 સંકરણ વાળા કાર્બન કરતા વધવાની. જોઈ લો ક્યાં કાર્બનની વિદ્યુત ઋણતા છે. જ્યારે કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ હોય ને એ sp સંકરણ હોય, એ કાર્બનની વિદ્યુત ઋણતા વધવાની છે. આનો એક સવાલ ભાળી ગયો એટલે મેં તમને કીધું s લક્ષણ વાળો. તો આ વસ્તુ નોટ ડાઉન કરી લેજો. આખું આ વ્યવસ્થિત વસ્તુ જ્યારે આડાવડા થતા હોય ત્યારે પોઝ કરીને બધી વસ્તુને તમારે લખી લેવી. હવે સવાલ મેં તમને બુક બતાવી, એમાં 1998 માં 88 માં પૂછાયેલો સવાલ છે. 1988 માં CBSE PMT માં પૂછાયેલો સવાલ કે એક S કક્ષક અને એક P કક્ષકનું સંમિશ્રણ થાય
ત્યારે બંધકોણ કેટલો હોય છે? હવે એક S અને P સમિશન થાય તો બંધકોણ ડેફિનેટલી 180 ડિગ્રીમાં. આવો PMT માં 1988 માં પૂછાણો હતો. પણ આપણા બધાના જન્મ, તો મારો જન્મ વખતે જ છે, તમારા જન્મ પહેલા પૂછાયેલો છે, એટલે તમારી ચિંતા નહીં કરવાની, મારી ચિંતા કરવાની. પછી બીજું કીધું છે AIPMT એ જ સાલમાં 1988 સમતલીય ત્રિકોણમાં કયું સંકરણ? સમતલીય ત્રિકોણમાં સંકરણ કયું હોય ભાઈ? sp2. આવા હેલા સવાલ નહીં આવે, ચિંતા નહીં કરતા, જે તે સમયે ભલે પૂછાઈ ગયા. નીચેનામાંથી કયા પરમાણુમાં રેખીય ગોઠવણી નથી? આવા 4 આપ્યા છે. H2S, પછી બીજો ઓપ્શન છે C2H2, BeH2, CO2. તમારે રેખીય ગોઠવણી શેમાં નથી એ જણાવવાનું છે. એની માટે તમારે આખું n ની વેલ્યુ શોધવી પડે. n ની વેલ્યુ શોધ્યા પછી ખબર તો આપણે H2S માટે ગણતરી કરી તો સલ્ફર 16મો સમૂહ, સલ્ફર 16મો સમૂહ, n ની વેલ્યુ કેટલી થશે? n બરાબર 1/2. n ની વેલ્યુ 16મો સમૂહ એટલે 6. એકલ બંધથી જોડાયેલા હાઇડ્રોજન 2, ધન વીજભાર 0, 6 ને 2 8, 8 ભેગા 2 એટલે 4, અને 4 એટલે સંકરણ થાય sp3. હવે લોન પેર ઇલેક્ટ્રોન ગણી લઈએ. લોન પેર ઇલેક્ટ્રોન તો n ની વેલ્યુ 4 માઈનસ એકલ બંધથી 2 હાઇડ્રોજન, ડબલ બોન્ડથી કોઈ નહીં, 4 માંથી 2 જાય, 2 વધે, 2 લોન પેર ઇલેક્ટ્રોન છે. અને એના કારણે સલ્ફરમાં 2 લોન પેર ઇલેક્ટ્રોન, માટે સમચતુષ્ફલકી આકાર દોરવાનો છે, બરોબર? આ 2 લોન પેર ઇલેક્ટ્રોન H2O ની જેવું થાય, આ 2 હાઇડ્રોજન, તો આ વળેલો આકાર થાય, રેખીય નથી થતો. જવાબ આ છે મિત્રો. બાકીના તમારે હોમવર્કમાં જાતે ગણવાના. આ C2H2 એટલે આ તો ઓલું ઇથિલિન, આ રેખીય છે. BH2 ને CO2 માં તમારે ગણી લેવાનું છે, એ આકાર રેખીય થાય, અને એમાં સંકરણ આવશે sp. એની પછીનો એક સવાલ, sp3 સંકરણ ધરાવતા સંકૃત કક્ષકો કયો ગુણધર્મ ધરાવે છે? 1991 માં PMT માં પૂછાયેલો સવાલ છે. sp3 સંકરણ ધરાવતી સંકૃત કક્ષક કયો ગુણધર્મ ધરાવે? તો એનો ગુણધર્મ S કક્ષક વિશેની વાત કરી છે. તો આપણે વાત કરી કે ભાઈ sp3 સંકરણ હોય તો એમાં S કક્ષક અને 3p કક્ષક, તો 4 કક્ષકોમાંથી એક S કક્ષક છે એટલે 1/4, અને 4 માંથી 3p કક્ષક છે એટલે 3/4, એટલે આ 25% ની વાત છે, આ 75% ની વાત. ઘણીવાર 1/4 પણ હોય, 25% હોય, 3/4 પણ હોય, અને 75% પણ હોય. તો આ અને આની જેવા પ્રશ્નો પૂછાતા રહ્યા છે. અને આ જે તમે થિયરી શીખ્યા એને રિલેટેડ આપણે થોડીક પ્રેક્ટિસ કરી, અને બીજી પ્રેક્ટિસ DPT માં આપવાની છે. એ પ્રેક્ટિસ તમારે કરવાની છે, અને ત્યારબાદ ન સમજાય તો ડાઉટ સોલ્યુશન માટે કોન્ટેક્ટ કરવાનો છે.